ભાગ 1.1 મંગલાચરણ અષાઢ માસનું મહાત્મ્ય અને પૌરાણિક ઉત્પત્તિ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ગુરવે નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. હર હર મહાદેવ. સર્વે ભક્તોને અષાઢ માસની હાર્દિક શુભકામનાઓ. સનાતન ધર્મમાં વર્ષના 12 માસનું પોતાનું વિશેષ મહત્વ છે, પરંતુ તેમાં પણ અષાઢ માસને આધ્યાત્મિક જાગૃતિ, ભક્તિ, તપ, ગુરુભક્તિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો અનોખો માસ માનવામાં આવ્યો છે. આ વર્ષે 15 જુલાઈથી 12 ઓગસ્ટ 2026 સુધી અષાઢ માસનું પવિત્ર પર્વ રહેશે. આ સમગ્ર માસ દરમિયાન ભક્તો ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રી ગણેશ અને પોતાના ગુરુની આરાધના કરીને અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ નિયમિત પૂજા ન કરી શક્યો હોય, તો અષાઢ માસમાં શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલ જપ, તપ, દાન અને ઉપવાસ તેના જીવનના અનેક પાપોને ક્ષીણ કરી શકે છે અને મનને પવિત્ર બનાવે છે. અષાઢ માસ વરસાદની શરૂઆતનો સમય છે. ધરતી પર પ્રથમ વરસાદ પડે છે, સૂકી ધરતી હરિયાળી ઓઢે છે અને સમગ્ર પ્રકૃતિમાં નવી ચેતના પ્રસરે છે. જેમ ધરતીને વરસાદ જીવન આપે છે, તેમ મનુષ્યના હૃદયને ભક્તિ અને ભગવાનનું સ્મરણ આધ્યાત્મિક જીવન આપે છે. તેથી ઋષિ મુનિઓએ આ માસને માત્ર ઋતુ પરિવર્તનનો સમય નહીં, પરંતુ આત્મપરિવર્તનનો અવસર ગણાવ્યો છે. પુરાણોમાં વર્ણન છે કે એક વખત મહર્ષિઓએ સૂતજી મહારાજને પૂછ્યું, હે મહાત્મન, વર્ષના 12 માસોમાં એવો કયો માસ છે જેમાં ઓછા પ્રયત્નથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થાય, જેમાં ભગવાનની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય અને જે માસ મનુષ્યના જીવનને પવિત્ર બનાવી દે? ત્યારે સૂતજી મહારાજે ઉત્તર આપ્યો, હે મુનિ શ્રેષ્ઠો, દરેક માસનું પોતાનું મહાત્મ્ય છે, પરંતુ અષાઢ માસ ભક્તિ, સંયમ અને ગુરુસેવાનો વિશેષ સમય છે. આ માસમાં કરેલું સદકર્મ અનેકનું ફળ આપે છે. એવું પણ કહેવાય છે કે અષાઢ શુક્લ એકાદશીથી ભગવાન શ્રીવિષ્ણુ યોગનિદ્રામાં પ્રવેશ કરે છે. ત્યારથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ 4 મહિનામાં સાધુ સંતો એક સ્થળે નિવાસ કરીને સાધના, જ્ઞાન પ્રવચન અને ભક્તિનો પ્રચાર કરે છે. ગૃહસ્થો પણ આ સમય દરમિયાન સંયમિત જીવન જીવવાનો સંકલ્પ લે છે. અષાઢ માસ ગુરુ પરંપરાનું પણ પ્રતીક છે. આ માસમાં આવતી ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે. વેદોનું વિભાજન, મહાભારતની રચના અને 18 પુરાણોની પરંપરા સ્થાપનાર વેદવ્યાસજીને આ દિવસે સમગ્ર ભારત ગુરુરૂપે વંદન કરે છે. શિવપુરાણમાં જણાવાયું છે કે અષાઢ માસમાં ભગવાન શિવનું રુદ્રાભિષેક, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ અને બિલ્વપત્ર અર્પણ કરવાથી ભક્તના દુઃખો દૂર થાય છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે અષાઢ માસમાં ભગવાન વિષ્ણુના નામનો જપ, ભગવદ્ ગીતાનું પઠન, શ્રીમદ ભાગવતનું શ્રવણ અને હરિનામ સંકીર્તન કરનાર ભક્ત ધીમે ધીમે આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ માસ આપણને એક મહાન સંદેશ આપે છે, જીવનમાં બહારનો વરસાદ જેટલો જરૂરી છે, એટલો જ અંદર ભક્તિનો વરસાદ પણ જરૂરી છે. જ્યારે મન ભગવાનના સ્મરણથી ભીનું બને છે, ત્યારે ક્રોધ, લોભ, મોહ અને અહંકાર ધીમે ધીમે દૂર થવા લાગે છે. અષાઢ માસ એટલે માત્ર વ્રત અને તહેવારોનો સમય નથી, તે આત્મચિત્કાર, સંયમ, સેવા, સદાચાર અને ગુરુના આશીર્વાદથી જીવનને દિવ્ય બનાવવાનો પવિત્ર અવસર છે. આગળના ભાગ ઋણ 1.2 માં અષાઢ માસની વિસ્તૃત પૌરાણિક કથા, દેવતાઓ અને ઋષિઓ દ્વારા જણાવાયેલ મહાત્મ્ય, તથા આ માસને સર્વશ્રેષ્ઠ કેમ માનવામાં આવ્યો તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ભાગ 1.2 અષાઢ માસની વિસ્તૃત પૌરાણિક કથા, દેવતાઓ અને ઋષિઓ દ્વારા વર્ણવાયેલ મહાત્મ્ય. ઓમ નમો નારાયણાય. ઓમ નમઃ શિવાય. નૈમિષારણ્યના પવિત્ર વનમાં હજારો ઋષિ મુનિઓ મહાયજ્ઞમાં લીન હતા. તે સમયે મહર્ષિ શૌનકજી અને અન્ય ઋષિઓએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે સૂતજી, કલિયુગમાં મનુષ્યનું મન અસ્થિર છે, આયુષ્ય ઓછું છે, પાપોનું પ્રમાણ વધી ગયું છે. આવા સમયમાં કયો એવો માસ છે, જેમાં ભક્તિ કરવાથી અલ્પ પ્રયત્ને પણ અતિશય પુણ્ય પ્રાપ્ત થાય? સૂતજી મહારાજે આનંદપૂર્વક ઉત્તર આપ્યો, હે મહર્ષિઓ, ભગવાને વર્ષના 12 માસને અલગ અલગ ગુણોથી શોભાવ્યા છે, પરંતુ અષાઢ માસ ભક્તિ, ત્યાગ, ગુરુસેવા અને ચાતુર્માસના પ્રારંભને કારણે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં કરેલા જપ, તપ, દાન અને વ્રતનું ફળ અનેકગણું વધે છે. ત્યારે ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો, આ માસને આટલું મહાત્મ્ય કેવી રીતે પ્રાપ્ત થયું? સૂતજીએ પ્રાચીન કથાનું વર્ણન કર્યું. સત્યયુગમાં જ્યારે પૃથ્વી પર અધર્મ વધવા લાગ્યો, ત્યારે દેવતાઓએ ભગવાન શ્રીહરિની શરણ લીધી. ભગવાન વિષ્ણુએ કહ્યું,
જ્યારે અષાઢ માસ આવશે અને ભક્તો ભક્તિપૂર્વક મારું સ્મરણ કરશે, ત્યારે હું તેમની પ્રાર્થના અવશ્ય સાંભળીશ. જે મનુષ્ય આ માસમાં સત્ય, દયા, દાન અને સંયમનું પાલન કરશે, તેના જીવનમાંથી અનેક દુઃખો દૂર થશે. એટલા માટે અષાઢ માસને ભગવાન શ્રીહરિની વિશેષ કૃપાનો માસ કહેવામાં આવે છે. ભગવાન શિવનું વચન. શિવપુરાણમાં ભગવાન મહાદેવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, અષાઢ માસમાં જે ભક્ત ગંગાજળથી મારો અભિષેક કરે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાય નો જપ કરે છે, તેના જન્મજન્માંતરના અનેક પાપો ક્ષીણ થાય છે. મહાદેવ આગળ કહે છે કે આ માસમાં ક્રોધનો ત્યાગ, સત્યવચન, ગૌસેવા અને બ્રાહ્મણ સેવા કરનાર ભક્ત પર મારી વિશેષ કૃપા રહે છે. ભગવાન શ્રીવિષ્ણુનું ચાતુર્માસ રહસ્ય. અષાઢ શુક્લ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પુરાણોમાં વર્ણન છે કે આ દિવસે ભગવાન શ્રીવિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગનિદ્રામાં વિરાજમાન થાય છે. આ યોગનિદ્રાનો અર્થ ભગવાન સૂઈ જાય છે એવો નથી. તેનો અર્થ છે કે સમગ્ર સૃષ્ટિમાં આધ્યાત્મિક સંયમ અને સાધનાનો વિશેષ સમય શરૂ થાય છે. તેથી ઋષિઓએ આ 4 મહિનાને ચાતુર્માસ તરીકે સ્વીકાર્યા અને ગૃહસ્થોને પણ નિયમપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપી. ગુરુ પરંપરાનું મહાત્મ્ય. અષાઢ માસમાં આવતી ગુરુ પૂર્ણિમા સમગ્ર ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. મહર્ષિ વેદવ્યાસે ચારેય વેદોનું વિભાજન કર્યું, મહાભારતની રચના કરી અને 18 પુરાણોની પરંપરા સ્થાપી. તેથી આ દિવસે ગુરુને ભગવાન સમાન માનીને તેમની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે વ્યક્તિ પોતાના ગુરુનું સન્માન કરે છે, તેને જ્ઞાન, ભક્તિ અને જીવનમાં સાચો માર્ગ મળે છે. ઋષિઓનું તપ અને અષાઢ માસ. અષાઢથી વરસાદની શરૂઆત થતાં પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ એક જ આશ્રમમાં નિવાસ કરતા. તેઓ યાત્રા બંધ કરીને ધ્યાન, જપ, યજ્ઞ, શાસ્ત્રચર્ચા અને શિષ્યોને શિક્ષણ આપતા. આથી અષાઢ માસ જ્ઞાન, સાધના અને આત્મચિંતનનો સમય માનવામાં આવ્યો. અષાઢ માસને સર્વશ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે? શાસ્ત્રોમાં તેના ઘણા કારણો જણાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુના ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ગુરુ પૂર્ણિમા આ માસમાં આવે છે. ગુપ્ત નવરાત્રિ જેવી શક્તિ ઉપાસનાનો સમય મળે છે. જપ, તપ અને દાનનું ફળ અનેકગણું મળે છે. મન, વાણી અને ઇન્દ્રિયો પર સંયમ રાખવાની ઉત્તમ તક મળે છે. ભક્તિ દ્વારા આત્મશુદ્ધિ સરળ બને છે. અષાઢ માસ આપણને શીખવે છે કે જીવનમાં સાચી સમૃદ્ધિ ધનથી નહીં, પરંતુ સદાચાર, ગુરુભક્તિ અને ભગવાનના સ્મરણથી પ્રાપ્ત થાય છે. જે ભક્ત આ માસને શ્રદ્ધાપૂર્વક વિતાવે છે, તેના જીવનમાં ધીમે ધીમે શાંતિ, સંતોષ, સકારાત્મકતા અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રકાશ ફેલાય છે. આગળના ભાગ ઋણ 1.3માં આપણે જાણીશું, અષાઢ માસમાં શું કરવું અને શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવાથી અક્ષય પુણ્ય મળે, કયા કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. ઋષિ મુનિઓએ ગૃહસ્થો માટે જણાવેલા દૈનિક નિયમો અને તેમનું આધ્યાત્મિક મહત્વ. આ ભાગમાં શાસ્ત્રોક્ત નિયમો સાથે વિસ્તૃત સમજણ આપવામાં આવશે. ભાગ 1.3 અષાઢ માસમાં શું કરવું, શું ન કરવું, શાસ્ત્રોક્ત નિયમો અને તેમનું આધ્યાત્મિક મહત્વ. ઓમ શ્રી હરિ, ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તો, અષાઢ માસ માત્ર વ્રત અને તહેવારોનો મહિનો નથી. આ માસને શાસ્ત્રોમાં સંયમ, સાધના, સેવા અને સત્કર્મનો માસ કહેવામાં આવ્યો છે. જેમ ખેડૂત વરસાદની શરૂઆતમાં ખેતરને તૈયાર કરે છે, તેમ ભક્ત અષાઢ માસમાં પોતાના મન અને જીવનને ધર્મમાર્ગ માટે તૈયાર કરે છે. એક વખત મહર્ષિ નારદજીએ ભગવાન શ્રીવિષ્ણુને પૂછ્યું, હે નારાયણ, કલિયુગમાં સામાન્ય ગૃહસ્થ માણસ મોટા યજ્ઞ કે કઠોર તપ તો કરી શકતો નથી. તેવો ભક્ત તમારી કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ભગવાન શ્રીહરિએ સ્મિત કરીને કહ્યું, હે નારદ, અષાઢ માસમાં જે ભક્ત પોતાના દૈનિક જીવનમાં સદાચાર, સંયમ અને ભક્તિ અપનાવે છે, તે મને અત્યંત પ્રિય છે. ભક્તિનું મૂલ્ય વૈભવથી નહીં, પરંતુ હૃદયની નિષ્ઠાથી માપવામાં આવે છે. આ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે. અષાઢ માસમાં શું કરવું? 1. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. શાસ્ત્રો મુજબ સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ઉઠતાં જ આ ભાવ રાખવો, હે પ્રભુ, આજનો દિવસ સત્ય, સેવા અને ભક્તિમાં પસાર થાય. દિવસની શરૂઆત સકારાત્મક ભાવથી કરવાથી મન સ્થિર બને છે. 2. સ્નાન પછી ભગવાનની પૂજા. શુદ્ધ સ્નાન કરીને ઘરના દેવસ્થાને દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો.
ભગવાન શિવને જળ અથવા ગંગાજળથી અભિષેક કરો. શ્રી ગણેશનું સ્મરણ કરો. જો શક્ય હોય તો દરરોજ વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ ગીતા અથવા શિવ પંચાક્ષરી મંત્રનો જપ કરો. 3. ગુરુનું સન્માન. અષાઢ માસ ગુરુપૂર્ણિમાનો માસ છે. માતા પિતા, શિક્ષક, આધ્યાત્મિક ગુરુ અને વડીલોને પ્રણામ કરવો. શાસ્ત્ર કહે છે, ગુરુ વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના મુક્તિ નથી. 4. દાન કરવું. આ માસમાં પોતાની શક્તિ મુજબ દાન કરવું. જેમ કે અન્નદાન, જળદાન, ગૌસેવા, ગરીબોને વસ્ત્રદાન, ધાર્મિક ગ્રંથોનું દાન, પક્ષીઓને દાણા અને પાણી આપવું. દાન હંમેશા વિનમ્રતા અને નિસ્વાર્થ ભાવથી કરવું. 5. જપ અને ધ્યાન. દરરોજ ઓછામાં ઓછા 108 વખત ભગવાનના નામનો જપ કરવો. ઉદાહરણ તરીકે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, શ્રી રામ જય જય રામ. મંત્રજપ મનને એકાગ્ર બનાવે છે. 6. સાત્વિક આહાર. અષાઢ માસમાં સરળ, શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું. ઓછું ખાવું, પરંતુ પવિત્ર ભાવથી ખાવું. ભોજન પહેલાં ભગવાનને અર્પણ કરવાનો ભાવ રાખવો. અષાઢ માસમાં શું ન કરવું. શાસ્ત્રો કેટલીક બાબતોમાં સંયમ રાખવાની પ્રેરણા આપે છે. 1. અસત્ય બોલવું નહીં. સત્ય એ જ ધર્મનો આધાર છે. નાનું પણ જૂઠું બોલવાની ટેવ ધીમે ધીમે મનને અશાંત બનાવે છે. 2. ક્રોધનો ત્યાગ. ક્રોધથી વર્ષોનો સંબંધ તૂટી શકે છે. ભગવાન શિવ કહે છે, જે પોતાનો ક્રોધ જીતી લે છે, તે જ સાચો વિજેતા છે. 3. નિંદા ન કરવી. કોઈની પાછળ ખરાબ બોલવું, અપમાન કરવું અથવા ઈર્ષ્યા રાખવી, આ બધું મનની પવિત્રતા ઘટાડે છે. અષાઢ માસમાં પોતાની વાણી પર ખાસ નિયંત્રણ રાખવું. 4. વ્યસનોથી દૂર રહેવું. દારૂ, તમાકુ, નશીલા પદાર્થો અને અન્ય દુર્વ્યસનોનો ત્યાગ કરવો. આ શરીર ભગવાનનું મંદિર છે, તેને શુદ્ધ રાખવું એ પણ સાધના છે. 5. અહંકાર ન રાખવો. ધન, પદ, જ્ઞાન કે શક્તિનો ગર્વ આધ્યાત્મિક પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે. વિનમ્રતા ભગવાનને અત્યંત પ્રિય છે. 6. અનાવશ્યક ખર્ચ અને વૈભવનો દેખાડો. આ માસમાં સાદગીપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. જેટલું શક્ય હોય તેટલું ધન સદકાર્યોમાં વાપરવું. ગૃહસ્થો માટે ઋષિઓના દૈનિક નિયમો. ઋષિઓએ ગૃહસ્થ